ગટ્ટુ ચિંકીની પ્લે ડેટ. સાંજ પડતાની સાથે જ ગટ્ટુ ચિંકી પોતાનું હોમવર્ક જલ્દી પૂરું કરે છે અને મમ્મીને કહે છે, મમ્મી, અમે હોમવર્ક ફિનિશ કર્યું છે. હવે અમે પાર્કમાં રમવા જઈએ છીએ. હા મમ્મી, અમને ઓલરેડી લેટ થઈ ગયું છે. અચ્છા, લેટ? અચ્છા બાળકો, તમને રમવા જવા માટે લેટ થાય છે એમ છે? હા મમ્મી, જેમ ભણવાનું ઇમ્પોર્ટન્ટ હોય છે તેમ રમવાનું પણ તો હોય છે ને. અને તમે જ તો કહો છો મમ્મી, આપણે આપણા બધા ઇમ્પોર્ટન્ટ કામ સૌથી પહેલા કરવા જોઈએ. હા હા બાપા, ઠીક છે. ચલો જલ્દી તમારું દૂધ ફિનિશ કરો અને પછી રમવા જાઓ. ગટ્ટુ ચિંકી ખુશી ખુશી પોતાનું દૂધ પી લે છે અને પછી ફટાફટ પાર્કમાં રમવા જાય છે. અરે, આજે તો કોઈ પણ રમવા નથી આવ્યું ચિંકી. પાર્ક કેટલું ખાલી ખાલી લાગી રહ્યું છે. હા ગટ્ટુ, એકદમ સાચું કહ્યું તે. ગટ્ટી તો તેના નાનીના ત્યાં ગઈ છે, પણ આ હરી અને બંટી ક્યાં છે? અરે, હરી તો ક્યાંક ગયો હશે ને, અને બંટી પણ પોતાનું હોમવર્ક પૂરું કરવામાં લાગેલો હશે. એટલે આજે આપણે ખાલી 2 જ જણા છે. એવામાં ચિંકી જુએ છે કે પાર્કમાં એક છોકરો હતો કે જે હિંચકા પર બેઠો હતો. ચિંકી ધ્યાનથી તેને જુએ છે તો તે છોકરાને ઓળખી જાય છે. ના ગટ્ટુ, આપણે એકલા નથી. ત્યાં જો, તે ગોલુ છે ને? શું? ક્યાં? જ્યારે ગટ્ટુ ગોલુને જુએ છે તો તે પણ ગોલુને ઓળખી જાય છે. અરે હા, આ તો ગોલુ છે. તેણે ગયા વર્ષે સ્કૂલ ચેન્જ કરી હતી, પછી તો આપણે મળ્યા જ નથી. ચાલ, આપણે જઈને તેને જ કહીએ ગટ્ટુ. હા હા, ચલો ચિંકી. પછી ગટ્ટુ ચિંકી ગોલુની પાસે જાય છે. ગોલુ પણ ગટ્ટુ ચિંકીને જોઈને તેમને તરત ઓળખી જાય છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને અહીંયા? હા ગોલુ, અને તે તો અચાનક લાસ્ટ યર સ્કૂલ છોડી દીધી. ખબર છે, અમે બધાએ તને કેટલું મિસ કર્યું. એમ? શું સાચે જ ચિંકી? હા, નહીં તો શું ગોલુ. સારું, તું અમારા ઘરે આવ. મમ્મી પણ તને જોઈને ખુશ થશે. ચાલ ગોલુ, અમારા ઘરે. પેલું જો, અમારું ઘર નજીક જ છે. ગોલુ માની જાય છે અને ગટ્ટુ ચિંકી ગોલુને લઈને તેમના ઘરે જાય છે. મમ્મી પણ ઘણા દિવસો પછી ગોલુને જોઈને ખુશ થાય છે. તેઓ બધા બાળકને ઠંડુ ઠંડુ શરબત પીવડાવે છે. પણ ત્યાં જ આંટી, આટલા બધા દિવસો પછી ગટ્ટુ ચિંકીને મળ્યો તો સારું લાગ્યું. નવી સ્કૂલમાં નવા મિત્રો બનાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ મારી સાથે રમવા માટે કોઈ પણ હોતું નથી. ઓહ, તો શું આ કારણથી જ તું પાર્કમાં એકલો બેઠો હતો ગોલુ? હા ગટ્ટુ, શું તમે સન્ડેના દિવસે મારે ત્યાં પ્લે ડેટ પર આવશો? આંટી, શું તમે ગટ્ટુ ચિંકીને મોકલી દેશો? મારી પાસે નવા રોબોટ પઝલ્સ રાખેલી છે. એને સોલ્વ કરવામાં ઘણી મજા આવશે ગટ્ટુ ચિંકી. રોબોટ પઝલ્સ અને પ્લે ડેટ સાંભળીને ગટ્ટુ ચિંકી તો એક્સાઇટેડ થઈ જાય છે. મમ્મી પણ માની જાય છે. પછી ગોલુ તેના ઘરે જતો રહે છે. સન્ડેના દિવસે બપોરે 12 વાગે ગટ્ટુ ચિંકી રેડી થઈ જાય છે. ગટ્ટુ ચિંકી, ગોલુના મમ્મીને વધારે હેરાન ના કરતા. ઓકે મમ્મી. મમ્મી ગટ્ટુ ચિંકીને ગોલુના ઘરે લઈ જઈ તેમને ત્યાં ડ્રોપ કરી દે છે. વેલકમ ગટ્ટુ ચિંકી. જુઓ, મમ્મીએ તમારા માટે લંચમાં એનો સ્પેશિયલ પિઝા બનાવ્યો છે. હા હા બાળકો, વેલકમ. આવો. યે, પિઝા! થેન્ક યુ આંટી, તમે અમારી માટે આટલી મહેનત કરી. અરે બેટા, તેમાં મહેનત છે ની. પિઝા ઓવનમાં રેડી થઈ રહ્યો છે. ત્યાં સુધી તમે લોકો જઈને ગોલુના પઝલ્સથી રમો. હા હા, આવો ગટ્ટુ ચિંકી, હું તમને મારા પ્લેરૂમમાં લઈ જાઉં છું. પ્લેરૂમ સાંભળી ગટ્ટુ ચિંકી ચોંકી જાય છે. તેઓ ગોલુની પાછળ જાય છે અને જુએ છે કે ગોલુના રૂમની બગલમાં એક બીજો નાનો રૂમ હતો, જ્યાં ઘણા બધા રમકડા અને એક નાની સ્લાઇડ પણ હતી. ઓ માય ગોડ ગોલુ, આ પ્લેરૂમ કેટલો સરસ છે. હા, હું તો આખો દિવસ જો અહીંયા રમું ને તો પણ બોર ના થઉં. થેન્ક યુ મિત્રો. જુઓ, આ રહ્યા મારા નવા રોબોટ પઝલ્સ. આમાં 3 પઝલ્સ છે. આ લે ચિંકી, આ એક તારી, એક મારી અને આ ગટ્ટુની. અરે વાહ, તો આપણે કોમ્પિટિશન કરવી જોઈએ. જે પોતાની પઝલ પહેલી પૂરી કરશે એ જ વિનર હશે. હા, આ સરસ આઈડિયા છે ગટ્ટુ. ચાલો શરૂ કરીએ. ના ના, પહેલા 3, 2, 1 કહો, પછી જ શરૂ કરીએ. ઓકે. 3,
સ્ટાર્ટ બોલતાની સાથે જ ગટ્ટુ, ચિંકી અને ગોલુ પોતપોતાની પઝલ પૂરી કરવા લાગે છે. પેલી બાજુ પિઝા પણ તૈયાર થતો હતો, જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં ગટ્ટુના બ્લુ રોબોટના પગ દેખાવા લાગે છે અને ચિંકીના રોબોટના હાથ. પણ ગોલુની પઝલ તો કમ્પ્લીટ થવાની જ હતી. અરે ગોલુ, તું તો આ બહુ જલ્દી કરે છે. હા ચિંકી, મને પઝલ સોલ્વ કરવાની ખૂબ ગમે છે ને, એટલે હું દરરોજ ઘણી બધી પઝલ્સ સોલ્વ કરતો હોઉં છું. ગોલુ જલ્દીથી તેની પઝલ સોલ્વ કરી દે છે. પછી ગટ્ટુની પઝલ સોલ્વ થાય છે. છેલ્લે ચિંકી પોતાના બધા પઝલ પીસીસ સોલ્વ કરી દે છે. શું સાચે? શું અમે પણ પઝલ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરીએ તો અમારી સ્પીડ પણ વધી જશે? એટલું જ નહીં ચિંકી, મારા પપ્પા કહે છે કે આ પઝલ સોલ્વ કરવાથી આપણું બ્રેન પણ શાર્પ થાય છે. હા, આ તો મેં પણ ટીવીમાં જોયું હતું ગોલુ. ત્યાં જ ગોલુની મમ્મી ત્રણેયને બોલાવે છે. પિઝા તૈયાર થઈ ગયો હતો. ત્રણે જલ્દીથી બહાર ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી જાય છે. આલો બાળકો, ગરમા ગરમ પિઝા. થેન્ક યુ આંટી. થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ, ચિંકી અને ગોલુ મજાથી પિઝા ખાય છે, જે ખરેખર ખૂબ જ યમી બન્યો હતો. સાથે સાથે આંટીએ બાળકો માટે ઓરેન્જ જ્યુસ પણ રાખ્યું હતું. આંટી, તમે તો બહુ યમ્મી પિઝા બનાવ્યો છે. આ તો માર્કેટથી ઘણો વધારે સરસ છે. અને સાથે હેલ્ધી પણ. અને આ ઓરેન્જ જ્યુસ પણ બહુ જ રિફ્રેશિંગ છે. થેન્ક યુ બાળકો. ગટ્ટુ, ચિંકી, જલ્દીથી લંચ કરી લો. પછી આપણે ત્રણે જઈને પેલી સ્લાઇડ પર રમીશું. અને મારી પાસે ઘણા બધા બોર્ડ ગેમ્સ પણ છે. બોર્ડ ગેમ્સનું નામ સાંભળીને ગટ્ટુ, ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે અને તેઓ જલ્દીથી લંચ ફિનિશ કરીને ગોલુ સાથે રમવા માટે જતા રહે છે. ત્રણે મળીને ઘણી બધી બોર્ડ ગેમ્સ રમે છે. રમતમાં ક્યારે સાંજ પડે છે અને ક્યારે ગટ્ટુ, ચિંકીને તેમની મમ્મી લેવા આવે છે ખબર જ નથી પડતી. બાળકો, તો કેવી રહી તમારી પ્લે ડેટ? બહુ સરસ મમ્મી. આંટીએ અમને ખૂબ જ યમી પિઝા ખવડાયો. અને અમે બહુ બધી ગેમ્સ રમી. શું સાચે? તો ચાલો આંટી અને ગટ્ટુને પ્લે ડેટ પર બોલાવવા માટે થેન્ક યુ બોલો. હા, થેન્ક યુ આંટી. થેન્ક યુ ગોલુ. અરે ના બાળકો, કેટલા દિવસો પછી ગોલુ તેના ફ્રેન્ડ સાથે રમ્યો. નહીં તો નવી સ્કૂલમાં તો હજુ તેના ફ્રેન્ડ્સ નથી બન્યા. તમે બંને આવી રીતે જ ગોલુને મળવા આવતા રહેજો. તેને ઘણું સારું લાગશે અને મને પણ. ગોલુ, તો તું અમારા અને હરી બંટી ગુડી સાથે પાર્કમાં રમવા આવજે. અમે બધા તે પાર્કમાં રોજ રમવા જઈએ છીએ. શું ખરેખર ચિંકી? હા, સાચે ગોલુ. આ સાંભળી ગોલુ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે દિવસ પછી ગોલુ પણ ગટ્ટુ, ચિંકી સાથે રમવા માટે દરરોજ પાર્કમાં આવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.